વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ગઈકાલે જૂનાગઢમાં સભા સંબોધી રહ્યા હતા. દરમિયાન તેમના પર ફરી જૂતો ફેંકવાનો પ્રયાસ થયો છે. આ ઘટનાથી ચકચાર મચી જવા પામી છે ને આને લઈને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની પણ પ્રતિક્રિયા સામે આવી છે. શું મામલો હતો, કેમ આ રીતની ઘટનાઓ બની રહી છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. ગુજરાતમાં જાણે કે આમ આદમી પાર્ટીની સભામાં ને ખાસ કરીને ગોપાલ ઇટાલિયાની સભામાં જૂતો ફેંકવાને જે તેમના ટીકાકારો વિરોધીઓ છે તેમની હોડ લાગી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કેમ કે થોડાક સમય પહેલાં જામનગર ખાતે એક જનસભા સંબોધતી વખતે એક વ્યક્તિ દ્વારા જૂતું ફેંકવામાં આવ્યું હતું ને આ ઘટનાથી સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી ગઈ હતી. ત્યારબાદ હવે જૂનાગઢમાં પણ ગઈકાલે સાંજે સભા સંબોધતી વખતે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર આ જ પ્રકારનો પ્રયાસ છે તે એક વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યો. આ સમગ્ર ઘટનાને લઈને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે તે ગુસ્સે પણ થયા અને તેમણે કહ્યું કે જે લોકો ખોટું કરી રહ્યા છે તેમની સામે કોઈ કંઈ નથી કરતું. જોકે અમે લોકો માટે લડી રહ્યા છીએ ત્યારે કેટલાક લોકોના પેટમાં નકલી તેલ રેડાય છે અને તેના કારણે તેઓ આવા પ્રયત્ન કરે છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. કઈ રીતે આ યુવકે જૂતા ફેંકવાનો પ્રયાસ કર્યો અને પછી ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું તે પણ. કેસ કબાડા વાળી પાર્ટી છે એટલે મારી નમ્ર વિનંતી છે કે આમાં અને આ બધા જમાદારો ઉભા છે. કાલ ઉપરથી કોકનો ફોન આવશે કે અમને ઉપરથી છે ભાઈ, પણ મને એક ઈ નથી સમજાતું. બોલો આને શું થઈ ગયું? અત્યાર સુધી કમ્પ્લેટ બેઠો તો રૂડો રૂપાળો, ઘડીકમાં ક્યાં અવતાર આવ્યો? આમ થાય જોવો. હજુ તું બોલી રહ્યો છું, તૈયાર રહેજો. ત્યાં કરી ફોન આવ્યો, હવે કરવાનું છે એમ? બરાબર, કાઈ નહીં. ના ના મારતા નહીં ભાઈ, ખૂણામાં લઈ જઈને બે જાવ. આવું તો બધું દરેક સભામાં હાલે છે. બોલો લ્યો, ફેલ ગયું, નબળો માણા મોકલ્યો. આવાને હું મોકલવાના હોય? બેહો બાપા, બેહો વાલા, બેહો. આ હારું હું જ્યારથી ચૂંટણી જીત્યો ને ત્યારથી આવું હાલે છે. જે ગામમાં સભામાં જાણીને એક આવો બેઠો હોય. મને એ નથી સમજાતું કે ભાઈ અમે હું એવું ખોટું કામ કરી નાખ્યું છે કે તમે અમારી સભામાં આ ધંધા કરો છો? ભાઈ ખોટું કરનારા હું નથી કર્યું, કેટલું ખોટું નથી કર્યું એ બધા જ ભાજપમાં બેઠા છે. અમારી સભામાં આવીને કોક પ્રશ્ન પૂછી જાય ને કોક સપલા મારી જાય ને કોક પાણકા મારી જાય ને આ શું હાલે છે? તમે વિચાર કરો. મને એમ લાગે છે કે આ લોકોથી જીરવાતું નથી. આવા હારા માણસો, આબરૂદાર માણસો આમ આદમી પાર્ટીમાં જોડાય ને જીરવાતું નહીં હોય. ભાજપે તો એવું કામ કર્યું ને કે હારા માણસોને ઘરે બેહાડી દીધા. અનેક હારા હારા આબરૂદાર, ઇજ્જતદાર, વજનદાર સમાજના માણસ હોય એને ઘરે બેહાડી દીધા હતા. અને હારા માણસો તે લાચારીમાં, મજબૂરીમાં થાકીને કંટાળીને ઘરે બે ગયા. મૂકો લપ પડતી આ ભાજપનું તો કઈ થાય એમ નથી. ભલું થાય અમારા વિસાવદરના ખેડૂતોનું કે એને એક રસ્તો કરી આપ્યો હારા માણસોને. અને હારા માણસો વળી પાછા ખુલીને બહાર આવવા લાગ્યા, આમ આદમી પાર્ટીમાં જોડાવા લાગ્યા. તો મારા બેટા ભાજપ વાળાના પેટમાં નકલી તેલ રેડાણું કે હારા માણસો આગળ આવશે તો અમારું શું થાય. પણ હવે તમારું જે થવાનું છે નક્કી કરી રાખ્યું. ચૂંટણી આવવા દો એક વખત. દોસ્તો હું તમને એક જ વિનંતી કરું છું, પડી ગયું થાળે? એમ નહીં પડે, એ ચૂંટણી પછી જ પડશે. એ ચૂંટણી પછી જ થાળે પડે એમ છે. અને ચૂંટણીમાં તમે હાફદાર રહેજો, હરખું ઝાડુ મારો તો જ થાળે પડશે. નકર આ ગોહો છે ઊંડો. આ ગોહો એમ છે વાતે જાય એમ નથી. 30 વર્ષથી ગોહો કર્યો છે અને હાવણા સિવાય હાલે એમ નથી. હવે તો હાથ વાળા કરી કોશિશ પણ હાથે કામ ન થયું. ગોહો જ એટલો બધો, હાવણો જ મારવો પડે એમ છે. અને એટલે તમને વિનંતી કરવી છે કે દોસ્તો જરાક આપણે જાગૃત બનીએ. અમારી રાજકોટની સભામાં, મોરબીની સભામાં, જામનગરની સભામાં, કચ્છની સભામાં, આ ઘેડમાં પ્રવીણભાઈની સભામાં, બાકી રહ્યું તો માળિયાની સભામાં આની એક પરમિશન લખાઈ નાખે, જોડું મારવાની પરમિશન.
આપણે પરમિશન લેવી ત્યારે કેટલા માણસો મારવા માંગે છે? તો કે 2. એટલે આને ખુરશી આપી દેવાની, પોલીસ બૂમ દેવાના. કેટલા વાગ્યે મારશે? તો કે ગોપાલભાઈ 20 મિનિટ બોલે પછી મારશે. આ પરમિશન. એટલે એને ઉપાધિ નહીં, આપણે આપણને ખબર હોય કે 20 મિનિટ પછી 20 ને 22 આવવાનું છે, એટલે 2 મિનિટ ઉભા રહી જાય, એનું કામ કરીને પછી લઈને વયો જવાનું, હળું કરીને ભાઈ નીકળ, હાલ કામ પૂરું. હું ધંધા આદર્યા છે, હું ધંધા આદર્યા, તમે વિચાર તો કરો. ગુજરાતની અંદર લોકો દુખી છે. ગામડાના માણસોના હાથમાં કામ નથી. આપણા જુવાનિયા હાવ એમના આટા મારે છે, કોઈના હાથમાં કામ નથી. દારૂ અને ડ્રગ્સના દૂષણે ભવડો લઈ લીધો છે ગુજરાતમાં. ખેડૂતો અત્યારે દુખી છે, નોકરી કરતો માણાય દુખી છે. આપણે ભલે ને માઇકમાંથી સરકારી માણાની ટીકા ટિપ્પણી કરીએ, પણ અંદર ખાને ઈ બહુ દુખી છે. એને બદલીના, પગારના, સસ્પેન્શનના, ખોટી રીતે હેરાન કરવાના જથ્થાબંધ પ્રશ્નો છે. આ બધા જ પ્રશ્નોનો નિકાલ ક્યાં છે દોસ્તો? આ બધા જ પ્રશ્નોનો જવાબ એક જ બાબતમાં છે કે હવે પરિવર્તન લાવો. આ 30 વર્ષ બસ હવે ભાઈ બહુ થઈ ગયો, હવે આને કાઢો અને ઝાડુને લઈ આવો, હાવણો લઈ આવો. મિત્રો, આપ સૌ આજે આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા. ખાસ કરીને બચુબાપુ સિસોદિયાના માન સન્માનની અંદર તમે આટલી મોટી સંખ્યામાં અહીંયા આવ્યા, એ જોઈને મને બહુ ખુશી થાય છે કે આવા વજનદાર આગેવાન અમારે આમ આદમી પાર્ટીને મળ્યા છે, એટલે અમારોય ભાર વધ્યો છે, અમારોય વજન વધ્યું છે. વજનદાર માણા તમારી પડખે બેહે તો વજન વધે, અને નબળો માણા પડખે બેહે તો વજન ઘટે. આજ માળિયા તાલુકામાં અને જુનાગઢ જિલ્લામાં અમારું વજન વધારવા બદલ હું બચુબાપુનો, એમની હારે જોડાયેલા બધા આગેવાનોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સાંભળો, આપણે સાંભળ્યા હતા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને. તેઓ ફરી એકવાર તેમણે રમૂજી કરી અને કહ્યું કે ભાજપવાળાઓએ નબળો માણસ મોકલ્યો છે, જૂતો ના ફેંકી શક્યો. અને તે પ્રકારે તેમણે વાત કરતા ત્યાં સભામાં આવેલા લોકો પણ ખડખડાટ હસી પડ્યા હતા. આજે આખો ઘટનાક્રમ બન્યો છે, જેમાં જે રીતના બનાવો જૂતા ફેંકવાના ગોપાલ ઇટાલિયાની સભામાં સામે આવી રહ્યા છે, તે ચર્ચાના કેન્દ્ર બન્યા છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, આવી સ્ટોરીઓ આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર